જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં જ છું. આજના મારા વિડીયો અને બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ને આપણે ઘણા દિવસ પછી ફરી બ્લોગ ઉતાર્યો છે. એમાં એવું છે, શૂટિંગમાં જવાનું છે ને કાંઈ સમય મળતો નહીં, કામ ધંધે જતા બ્લોગ કાંઈ ઉતારતા નહીં. તો આજે શૂટિંગમાં જવાનું છે. બચ્ચો હમણાં અસ્મિતાની સાવ મને લેવા આવશે ને મમ્મી ફોન ઘુમાડે છે. જય માતાજી. તો મમ્મી ફોન ઘુમાડે છે. જમી લીધું છે અને સવારમાં બ્લોગ ઉતારો તો પણ કાંઈ ઉતરો નહીં. અત્યારે અમે બ્લોગ ઉતારી એટલે તો શૂટ કરી લીધું, સામાન તૈયાર કરી નાખ્યો છે ને કપડાં પહેરવાના છે. કપડાં ચેન્જ કરી તો આપણે જઈએ ને ત્યાં સુધી બ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ ને અસ્મિતાની ઘરે ગયા હતા તો કાંઈ બ્લોગ તો લીધો નહીં, પણ અસ્મિતાને જો સાવન ગાડી કરે છે ને અસ્મિતાબેન બેઠી ગયા બે કરે છે. જાય છે આપણે કોટડા આપણે નીકળી ગયા છો. કે મસ્ત નજારો છે. દાઢા પીધા તે આપણે રસ્તામાં કેમ રસ્તાના ઘરે જતા પણ બ્લોક નતો લીધો કેમ કે મોડું થઈ ગયું હતું. ફોન આવે છે એટલે આપણે નીકળી જાય છે એટલે આપણે એને પૂગી ત્યાં સુધી બ્લોકમાં કન્ટિન્યુ કર્યા. ફાઇનલી મિત્રો આપણે મેડમના વ્લોગમાં આવી જશે. પૂગી ગયા છે લોકેશન ઉપર ને બધા બેઠા છે, ડેકોરેશન કરે છે. આવું ડેકોરેશન. મારી વાત સાંભળો. મેં કૃષ્ણને આવે છે શરમ. સાવને કે તમે બ્લોગ ઉતારો, પેલા મને કે હું ન ઉતારો, મેં મારો લીધો એને લેવો પડે ને. શરમ ન રખાય. કોમેન્ટમાં કહેજો જરૂર, ક્રિએટર હોય અને શરમ રખાય કે ન રખાય. ગમે તે પબ્લિક હોય, આપણું કામ શરમ દ્વારકાથી તો મને શરમ આવતું પણ અહીંયા શરમ આવે છે. કોને ખબર, ત્યાં તો કેટલું પબ્લિક હોય. આ વસ્તુ તમારે કરાતી જ નથી. તમારે છે ને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવાય, સોંગ સાંભળી ત્યાં ન કરાય. હું કેવું સંજયભાઈ તમારું? શરમ લાગે. હા આજે મેકઅપ મેન છે. એવું નથી. હજી ઘડી જીવ ન આવે, આમ બહાર ભટકતા હોય. હા શરમ હોય ને એને આગળ શું એ બધા કરે છે. મંદિર છે ચૌહાણ પરિવારનું. બને રહે છે ને આપણે આ પપોડી વગાડવાની છે. એ વગાડતી નહીં, ન વગાડે. મેક દે અત્યારે અહીંયા મેક દે. એ મેક દે એને અડાય નહીં. તમે અડવા મળે. ચા આવી ગઈ, બ્રેક પડી ગયો છે હમણાં મેદાન પછી મળી. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કોટડા લોકેશન ઉપર પૂગી ગયા હતા, પણ ન્યાલી આવ્યા છીએ પાછા. કોટડા નહોતું આવું પણ અમે સંગમના દર્શન કરી લીધા. તમે દર્શન કરી લેજો. દર્શન કરી તમે કરી લેજો દર્શન. અમે કરી લીધા છે. જો રશ્મિતા પણ ચોગલા પોતા છે. જો ખાંડીઓ ત્રિશુળ છે. દર્શન કરી લેજો સાઉન્ડમાં. અમે તો દર્શન કરી લીધા પણ તમે પણ કરી લેજો. ફોટો પાડવો છે સાવન આમ ગયા છે. શું હું બોલતો લાઈક સબસ્ક્રાઇબ કરી દો. બસ લાઈક સબસ્ક્રાઇબ કરી દો. બોલતા નથી આવડતું પણ સમજી જાજો. જો કાળા ધર્મદાસ સેવાલા પણ તમે દર્શન કરી લેજો. ને હવે અમે થોડી ખરીદી કરી લઈ. કેવું આવે જોતો હોય. મસ્ત આવે. મસ્ત આ તો બહુ મસ્ત આવે. કાળી સર પણ ઢોળી આવી છો.
તો ફાઇનલ મિત્રો અમે દર્શન કરી લીધા ને તમે દર્શન કરી લેજો ને હવે અમે ખરીદી કરી લઈએ ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલ મિત્રો આપણે છે ને ચશ્મા લીધા ડીકે ભાઈને દુકાને ગયા હતા પણ બધા વાતો એ ચડી ગયા તો કાંઈ બ્લોગ લીધો એમાં નહોતો. ભૂલાઈ ગયું જો મને વાતો હું તમને કીધું તો ખરી તોય ના આવશે તો તમે જોઈ લેજો મને ભૂલાઈ ગયું નાથી છે ને અમે ચશ્મા લીધા ઘડિયાળ ને એવું બધું લીધું દીકેભાઈ નાથી ને અત્યારે દીકેભાઈ આપી છે તલવાર યુદ્ધ સારું કરવાનું છે યુદ્ધ ચાલુ કરવાનું છે કૃષ્ણને ને બધાને ધૂણવાનું છે તો આપણે અહીં કોરોના હું લેવા આવ્યા કોટલા અમે ખરીદી કરવા આવ્યા ને અત્યારે કોલસા ગોતવા આવ્યા છે શરદભાઈ કીધું કે કોલસા ગોતીને આવજો તો અમુક માણસો આમ કોલસા ગોતવા ગયું છે અમે બે બેન અહીંયા બેઠી છે કેટલા જણા છે 1 2 3 4 5 6 7 જણા છે ઈ કોલસા ગોતવા આવ્યા છે સ્મોક કરવા સ્મોક ખબર પડે તમને બધાને smoke? હવે અહીંયા રસોડું તો છે પણ ત્યાં ઓલા ભાઈને ગોતે છે કોને ક્યાં છે રસોડું પદુભાઈને પણ રસોડું છે રસોડું છે એમાં એમ છે કે હવે ક્યાં સુલા જગ્યાએ હા, upper main, ઓલો upper હું હશે? શું કહેવાય નામ ના હા, શું કહેવાય એ હાલે છે ને? સાવન જો અંદર ગેસ છે વોશરૂમ ન્યા જ છે જો કદાચ એવું છે તો જવા દે અંદર સાવન તો ક્યાં અંદર વોશરૂમ ન્યા જ છે તો ફાઇનલી મિત્રો આપણે કોલસા બોલસા જડે તો ઠીક છે બધા આવી ગયા છે બેનો તાર જવું છે કે વોશરૂમ હા એમાં હું દાંત કરી તો મારે બધાને રેડી કરવાના છે ને પછી મારે રેડી થવાનું છે તો અસ્મિતાબેન મને આપણે અસ્મિતાબેન મને મદદ કરાવવા લાગશે બધાયને હમણાં જો તમે પ્લાસ્ટર સોપડી દો લેપટી દો તો ફાઇનલી મિત્રો આપણે કોલસા બોલસા લઈ લઈ પછી આપણે બેનોને તૈયાર કરી ફરી પાછા બ્લોકમાં મળશું ત્યાં સુધી બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહો. બન્યા હું કરી દઉં પાણીપુરી ખાવાય કેમ શું ક્યાં નથી ને તમે જાય તો થાય ખાવાય કૃષ્ણ નામ દો એ કોને ખાવી છે કૃષ્ણને ખાઈ સાવન ન ખાધી હે મજા નથી ને એટલે ના પાડી ખાવાનું ડોક્ટરે પાણીપુરી નહીં ખાવાની બહારની પાવભાજી ને એવું કાંઈ નહીં ખાવાનું તો જો આ ભાઈ પાણીપુરી બનાવે છે એમ પા પાણીપુરી બનાવે છે ને પાણીપુરી અમે કોડના પાણીપુરી ખાવા આવ્યા હાલો તો અસ્મિતા પાણીપુરી ખાઈ લઈ ત્યાં સુધી બ્લોકમાં કન્ટિન્યુ બના રહો. તો ફાઇનલ મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ ને બધાને જો કલાને રેડી કર્યા છે એટલે મેં નથી રેડી કર્યા અસ્મિતાને પણ મદદ કરવા લાગી છે નહીં તે કર્યા છે ને કમેન્ટમાં કહેજો આ કપડાં બધાને કેવા લાગે છે. સારા લાગે છે ફરીથી બોલો કૃષ્ણાબેને અમને મસ્ત રેડી કર્યા છે એમના વિડીયોને લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં ને તમે આ માનસીબેનને ઓળખતા હોય તો કોમેન્ટમાં કહેજો ડેકોરેશન જો આવી રીતના કાંક છે મસ્ત છે પણ હજી કલાકાર નથી આવ્યા અમારે લિપસિંગ લેવા ગયેલા છે જો આ રીતના છે તું નહીં ઊભી રહે હું બતાવું હાલો તો કન્ટિન્યુ રહો ફોટા બોટા પાડ દો પછી મળીએ. તો ફાઇનલી મિત્રો છે ને આવી ગયા છે આપણે જમીન આવી ગયા છે કોટડાથી ઊંચા કોટડાથી જમીન આવી ગયા છે જમીન ને અત્યારે શૂટિંગ શરૂ થવાની તૈયારી છે ને બધા છે ને આમથી આમ ફોટોશૂટ કરે છે હજી શું નથી સ્ટાર્ટ 10 વાગ્યા છે જોઈ લો પહેલાં કેટલા વાગ્યા 10 માં 5 બાકી છે તો હજી સ્ટાર્ટ શું નથી બપોરના આવ્યા તમને બધાને ખબર જ છે તો જો આમથી આમ ફોટા પાડે છે જો અહીંયા રાજ સર છે અમારા શરદભાઈ છે અને જો આવી રીતના કાંઈક ડેકોરેશન છે લાઇટિંગનો ફૂલ કોમેન્ટમાં કહેજો કેવું છે કેવું નહીં પાછા જે જેને ઓળખતા હોય કહેજો કોમેન્ટમાં ઓળખો કે નથી ઓળખતા જો અહીં ફોટોશૂટ ચાલે ફોટો મળશે તો ને પેલા ફોટો આપશો કે નહીં આપશો હા આ ટાઈમ તમારું તો પાકું છે હા બીજા કોઈ નહીં છે ને મસ્તી કરે છે શાંતિભાઈ નહીં ફોટો ટાઈમસર આવી જાય છે એટલે સારું છે તો જો ફોટોશૂટ થાય છે ને સામે કંઈક સ્મોક અમારે સાવન લાવ્યા છે કોલસા સ્મોક જગે છે અને સાવન ગોતવા ગયા 3-4 કિલો લાવ્યા છે કોલસા તારુંના ગોતવા ગયા બપોર દીના કોલસા નતા જતા હતા સાવન રસોડા ગયા કોલસા ગોતવા તો અત્યારે સ્મોક તો હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં પછી મળીએ. વેરી ગુડ.
આપણું શૂટિંગ શરૂ થઈ ગયું છે. શરદભાઈ શૂટિંગ ઉપર છે ને તન્વીબેન ચૌહાણ જો એનું સોંગ હમણાં ગાશે ને અમારે એક પછી બે જણાને નીકળવાનું છે બહાર. તો અમે નીકળીએ છીએ વારાફરતી, પણ અમે 6 છે પણ 7 છે. એક છોકરી એકલી નીકળે છે. છે ને મેકઅપ આર્ટિસ્ટ બદલી ગયા છે. તો શરદભાઈ આજથી સ્ટાર્ટ કર્યું છે મેકઅપ આર્ટિસ્ટનું. કેમેરાનું મેકી દીધું છે, પણ શરદભાઈ આજથી છે ને મેકઅપ આર્ટિસ્ટ થઈ ગયા છે. આમ જુઓ, જેને કરાવવું હોય ને કોમેન્ટમાં કહેજો પાછા. આમ જુઓ, અમારે તો હવે તો કૃષ્ણાભાઈ નહીં જવાનું. વાહ એમ હો. બધા જોવે કૃષ્ણ બેઠી પાર્લર વાળા નીચે બેઠા. મ્યુઝિક આપો. 500 રૂપિયામાં હેલા ભાઈ. ખાલી પેટી 3500 4000 ની તો એ ખાલી મેકઅપ નું બોક્સ આવે. તન્વીબેન ચૌહાણનું સોંગ ગાય છે ને અમે જો ગોળ સકડી બધી બેનપણીઓ અમે ફરીએ છીએ. અમને ચક્કર આવવા મળ્યા હતા. સોંગ પૂરું નહોતું થતું ને અમને એક ધારા. અને રાજભાઈ કેમેરામાં જો બધી છોકરીઓ મસ્ત કરે છે ને, ત્યાં અમારા ઓલા ભાઈ આવી ગયા દુહો લઈને. એમનો દુહો અમે ઊભા રહી ગયા. પાછા એ આવ્યા તો પાછા રાજસર કે હાલો એને વચમાં અમે લઈ લઈશું. એનો દુહો હકારે છે રાજભા નામ છે. પાછા એને રિટેક કર્યા ઉપર હવે તો અમને રાજભાઈ અમને શીખવાડે છે તલવારબાજી. કોઈને આપી કે અડી ન જાય કોઈને, અમે શીખતા હતા. પહેલાં તો તલવાર ઉપડતી જ નહોતી. અને એક છોકરી ઓલી સાઈડમાં છે ને એનો ઓલો ઘડુલો પાડી દીધો તો બધા દાંત કાઢવા. કોઈને લાગી ન જાય એ ધ્યાન રાખજો, કેમ કે તલવાર તો એક શક્તિ છે. એટલે અમે હાથમાં લઈ દીધી, પણ અમે જો જોતા હતા કોને આવડે કોને નહીં. પ્રેક્ટિસ કરતા હતા, ફૂલ અમે પ્રેક્ટિસ કરી છે. રાજભા જોતા હતા અમને. કમેન્ટમાં કહેજો કે આમાં કોને સારું આવડે કોને નહીં. શૂટ અમારું ચાલુ થઈ ગયું છે અત્યારે. તો એમ તલવારબાજી આખા સોંગમાં અમે 9 મિનિટ અમે તલવારબાજી ઓલી કરી. એક થોડાક ઓલા હાટો થાકી ગયા, તલવાર પકડી ચોળો પડી ગયો હતો હાથમાં. ને અમારા તન્વીબેન તો કેમ ને અડાડી ન દેતા તલવાર. ઘડીએ ઘડીએ પાછું વળીને જોતા હતા. એને લિપસ્ટિક હાલતું હતું તોય. ત્યાં તો અમને રાજ સરે અમને બીજો સ્ટેપ આપી દીધો. અમે સ્ટેપ પ્રેક્ટિસ કરતા હતા ને અમુક છોકરીને ભૂલાઈ જાય. હું બીજાનું જોઉં તો મને ભૂલાઈ જતું હતું. ને આપણે તો જો ચણિયો ગમર ફરે, આપણે થોડું ભૂલાઈ જતું, કેમ કે એ બધા તો પ્રેક્ટિસ કરી લીધી. આપણે જોયેલી નહોતો સ્ટેપ કેવા છે કેવા નહીં. અલગ અલગ બધામાં સ્ટેપ કરવાના હતા. પણ અમુક કામ કરે તો મારે બધું તો જોવું જ પડે. પહેલાં તો આપણે આપણું ઓલું એટીટ્યૂડ ન બતાવાય, કેવી રીતના કરે જોવાય. એ રીતના કરતા હતા. પ્રેક્ટિસ ચાલુ હતી. થોડું પ્રેક્ટિસને થોડું પોરો ખાઈ જતા હતા. પહેલાં બધા કે શૂટમાં ભૂલ ન પડી, પહેલાં પ્રેક્ટિસ કરી લો. તો મને તો ખદુડી ફરવી જ ગમતી હતી એકલી. મારે ચણિયો ફરતો હતો ગમર ગગરાની જેમ. જો આપણે બધા કદાચ ચણિયો ફરે છે, ચણિયો જ ફેરતા હતા. ઓલો સ્ટેપ ફરકો થાય તે ન થાય. અમુક છોકરીને ભૂલાઈ જતું હતું, પણ એ તો કેમેરામાં જોઈને રાજભા કહેતા હતા અમને તો આને ભૂલ પડે છે, આને ભૂલ પડે છે. બધાને ભૂલ પડતી હતી થોડી. મિત્રો બ્રેક પીડ્યો છે ને સોડા પીવે છે ને સોડામાં બધા મોજ માણે છે. અડધી કંઈક આમાં નાખ દે ને અડધી કે આમાં નાખ. આટવી ભૂલે પડતી પેટમાં, પણ સોડા પી લેવાની. જો ગરમીના કેમ પલ્લી ગયા જો તમે, ખાલી ગરમીના ફૂલ પલ્લી ગયા છે. કેમ કૃષ્ણબેન મજા આવે કે તલવાર ફેરી તલવારબાજી શીખતા હતા કે? શીખતા હતા, મને થોડું આવડી.
રોડી ગયા જો બધા ગરમીના બિચારા પીવા હાલો માનસી તો બધાને એમ કે તમે તાર મને આપી દેજો એમ કે તો બધા સોડા પીવા બેઠા છે ને બ્રેક પડ્યો છે અમારા કલાકાર જવો ને બીજા બધા આમ બેઠા છે અમારા શરદભાઈ તો આમથી આમ આટા જ મારશે આમથી આમ પાટલું ચડાવશે ઘડીક મેકઅપ આર્ટિસ્ટ બની જાય ઘડીક શૂટિંગ વાળા બની જાય કઈ નક્કી જ નથી હું બની શરદભાઈ તું તારું ઓલું લઈ લીધું હોય ને હવે તારે મેકઅપ કોઈ કરવાની જરૂર નહીં શરદભાઈ આપણને મેકઅપ કરશે હા જવાની તમારે કોઈને શૂટિંગ હોય ને ડેકોરેશન દેવું હોય તો શરદભાઈને આપજો કા હાલા પછી મળીએ તો ફાઇનલી મિત્રો બ્રેક પડ્યો છે સોડા પીવા આવ્યા કે સોડા અહીંયા આવી હવે વિચારતા આપી છે કોક લાવી બધા પોટલા પાંચ જો આમ પગ જો તમે ખાલી આમ બિચારા થાકી જશે આમ જુઓ એ એવું ન કરે બિચારીને કા જો આમ પણ કેટલી ગરમી થાય છે આમ બધાય તો કરી મોઢું અને અહીંયા જો શૂટિંગની તૈયારી હાલે છે થોડીક થોડીક એટલે ફોને હાથમાંથી પડી જાય કૃષ્ણા તમારા બ્લોગમાં તમારા હાથમાંથી ફોને પડી જાય છોડા ખાલી ન થાય બહુ પાણીપુરી યાદ આવે છે મંગાવી હમણાં હાશે ને બનાવશે હમણાં હાશે ને આમ જો પવન ખાટોથી બાધે આમ જો જો કોમેડી છે બધા જો તો અમે આરતીની થાળી તૈયાર કરી છે આમાં કેમ આમ થઈ ગયું છે હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં પછી મળીએ આરતી શરૂ થઈ ગઈ છે અમારા સિંગર છે એમના બે ભાઈઓ છે એના પપ્પા છે એક એના કાકા છે એટલે અમારા મેહુલભાઈ પાછળ ઊભા છે એને જવું તો નહોતું પણ પ્રાણે લઈ ગયા હતા આરતી શરૂ થઈ ગઈ ને અમે નીચે પોરો ખાતા હતા અને શૂટ શરૂ હતું પછી તો અમને મિત્રો ગરબા પકડાવી દીધા ને અમારે 3 જોડી રાખી દીધી ને ગરબા હાથમાં ને ધીમે ધીમે હલવાનું હતું પણ ગરબા લઈને અમે થાકી ગયા હતા બહુ એટલે બહુ ધીમે ધીમે હલવાનું કેમ કેમ કેમેરા આમાં જોવાનું નહોતું નીચે જ જોવાનું ને ગરબો અમારા ઉપર દીવો હતો ગરબા ઉપર ને ધીમે 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 હલવાનું હતું બહુ એટલે બહુ થાકી ગયા હતા 3 વાર રીટેક કરાવ્યું અમને ને પછી તો અમને કપલ જોડી કરી દીધી ને તન્વીબેન ચૌહાણ પણ ઓલા બેન સાથે દાંડિયા ગરબા રમે છે આવડતા નહોતા પણ શીખવાડ્યા ધીમે ધીમે લિપસિંગ પણ દેતા જાય છે અને એનો ગરબા પણ શરૂ થઈ ગયા છે ભૂલાઈ જતું હતું એકબીજાની સામે જોતા નહોતા કેમ કે સ્લો મોશન સોંગ છે એટલે સ્લો મોશન એક્શન પણ કરવી પડે તો ફાઇનલી મિત્રો અત્યારે 2:30 વાગી ગયા છે અને હજી શૂટ શરૂ જ છે શૂટ પૂરું થયું નથી ને જો તો થોડાક પહેલાં સારા હતા અત્યારે તો પ્લાસ્ટર બધું વીયું ગયું છે ગરમીના હા હુકાઈ ગયા છે ને લીધા છે ગરબા હાથમાં દેવ્યું એ જો એ વેલ્યું નથી કાઢતા એમ જો તમારા કલાકારને રાખી દીધા છે ઊભા ને આ લોકોને બેસાડી દીધા છે ને વાગ્યા કેટલા તમે ખાલી જોવો એકવાર વાગ્યા છે એટલા ને જ્યારે શૂટિંગ હજી શરૂ છે ગરબા દે છે રાજભાઈ ને બધા ને અમારી મીંદડી છે ને બધા ગરબામાંથી છે ને તેલ પી ગઈ શીંગ તેલ છે ને બહુ મીઠું છે એટલે સાવનની છે 12 ને હમણાં શૂટ શરૂ થવાનું છે પાછું હવે પૂરું કારા થાય એ ખબર નથી તો ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો બ્લોકમાં પછી મળીએ તો મિત્રો અમને બેસાડી દીધા અને પાછા અમને ગરબા હાથમાં આપી દીધા ને પાછા અમે ગરબા હાથમાં લઈને ધીમે ધીમે હલીએ છીએ પણ બહુ એટલે બહુ થાકી ગયા ગરબા પકડી રાતના શૂટિંગના વાગ્યા હતા 4 અને હવે અમારા કોણ સિંગર જો એનું લિપસિંગ દે છે અને એના કપડાં પણ ચેન્જ કરી લીધા છે ને હવે તો ફાઇનલી મિત્રો આપણે તન્વીબેનનું એક નવું સોંગ રિલીઝ થયું છે મેલડીમાંનું એ રિલીઝમાં અમે એક ઉડાન હોય એટલે કાંઈ ઘટે તો નહીં જ
અમારા શરદભાઈ અમારું શૂટ કરે છે આઈફોનમાં. અમે ઉડાન લેવા મળ્યા ને અમારું રિલીઝ થાય ગીત અને સીધું અમારો વિડીયો મૂકી જશે. ઉડાનમાં તો એટલી મજા આવી ગઈ, રાતના 4:30 વાગી ગયા, પણ રમવાની એટલી જ મજા આવતી હતી. ઉડાન હોય એટલે ભાઈ કાંઈ ઘટે જ નહીં. ને સોંગ પણ બહુ મસ્ત છે, તમે ભૂલતા નહીં જોવાનું. ફાઇનલી મિત્રો આપણે શૂટિંગમાં લઈ આવ્યા છે અને રસ્તામાં બ્લોગ ન કરી દો, કેમ કે મોડું થઈ ગયું હતું બહુ ને થાકી જતા. ને ગરબા રમવાની બહુ એટલે બહુ મજા આવી હતી. થોડી 2-3 રીલ્સ બનાવી નાખી છે મેલડીમાંના સોંગમાં. અને પરેશભાઈનું સોંગ આવ્યું છે, નવું રિલીઝ થયું છે, એમાં પણ રીલ ઉતારી નાખી છે. ને અમારે રીલ ઇન્સ્ટાગ્રામમાં જોજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ને બોલો ભાઈ, સબસ્ક્રાઇબ કરજો. લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે અહીંયા બ્લોગ એન્ડ કરી છીએ.